મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે જે કાલે પાઠ સમજ્યો હતો દયાળુ શિકારી, 9 ચિત્ર હતા. હિરની હતી, શાવક હતો, શિકારી હતો, એને ગોલી લાગી હતી, તે આપણે 9 ચિત્ર સમજી ગયા ને. ત્યાર પછી પેજ નંબર 3 ઉપર સ્વાધ્યાયની અંદર પ્રશ્ન આપણે બીજો જોઈએ. ચાલો, नीचे दो प्रस्तुत कहानियों के चित्र दिए गए हैं, उनके नाम लिखकर कहानी लिखिए. આપણને અહીંયા તમે અલગ અલગ જોઈ શકો છો. આપણને અહીંયા બે અલગ અલગ કહાનીના ચિત્ર આપેલા છે. આપણે આ ચિત્ર જોઈ સમજવાનું છે, કહાનીનું નામ લખવાનું છે. તો ચાલો સૌથી પહેલાં આપણે પહેલી કહાની જોઈ. તો પહેલી કહાની છે, એનું નામ છે વાતુની કછુઆ, એટલે કે વાતુડો કાચબો. ચાલો, તો તમે જોઈ શકો છો કાચબો અને બે બતક છે ને, એ કહાની આપણે પહેલી છે. તમે એનું નામ લખવું હોય તો લખી લેજો, વાતુની કછુઆ, વાતુડો કાચબો. ચાલો, તો આપણે જોઈએ. એક વિશાળ વન થા, એમ કહે છે કે એક મોટું વન હતું. વિશાળ એટલે કે ખૂબ જ મોટું વન હતું. उस वन में एक तालाब था, એની અંદર એક તળાવ હતો. વહ તાલાબ બહુ જ સુંદર થા, એ તળાવ ખૂબ જ સરસ મજાનું સુંદર જોવા મળતું હતું. ઉસ તાલાબ મેં એક કછુઆ રહેતા થા, એ તળાવની અંદર કછુઆ એટલે કે કાચબો રહેતો હતો. કછુએ કો જ્યાદા બાત કરને કી આદત થી, એમ કહે છે કે કાચબાને ખૂબ જ વધારે વાત કરવાની આદત હોય. આપણે ક્લાસની અંદર ખબર છે ને, અમુક વાર એકાદી બે છોકરીઓ અથવા તો એકાદા બે છોકરા વાતુડિયા હોય જ. આપણે કહેતા હોય આ તો ખૂબ જ વાતુડી છે. એવી રીતના તમારી જેમ જ આ કાચબાને ખૂબ જ વાત કરવાની આદત હતી. કછુએ કે સાથ ઉસ તાલાબ મેં દો હંસ ભી રહેતે થે, એમ કહે છે જે તળાવની અંદર કાચબો રહેતો હતો ને, એ તળાવની અંદર બે હંસ એટલે કે બે બતક રહેતી હતી. कछुआ और दोनों हंस अच्छे मित्र थे, એમ કે છે કાચબો અને બે બતક એ ખૂબ જ સારા મિત્ર હતા. તમે ચિત્રની અંદર જોઈ શકો છો. એક સાલ બાદ દુષ્કાળ પડા, એટલે એમ કે છે કે 1 વર્ષ પછી દુષ્કાળ પડ્યો. દુષ્કાળ એટલે શું ખબર છે? જે વર્ષે વરસાદ ન આવે, પાણી બધું સુકાઈ જાય, પાણી પીવાલાયક પણ ન હોય, પાણી સાવ હોય જ નહીં, ઝાડવા હોય તે સુકાઈ જતા હોય છે, તેને દુષ્કાળ કહેવામાં આવે છે. તો એકવાર દુષ્કાળ પડ્યો. તાલાબ કા પાણી સૂક ગયા, તળાવની અંદર જે પાણી હતું એ સુકાઈ ગયું. હંસ અબ ઉસ તાલાબ મેં નહીં રહ સકતે હે, એટલે હંસ એટલે કે જે બતક હતી ને બે, હવે એ તળાવની અંદર રહી શકે એમ નહોતી. શું કામ કે તળાવનું પાણી તો સુકાઈ ગયું હતું. इसलिए उन्होंने दूसरे तालाब जाने का निश्चय किया, એટલે બેએ નક્કી કર્યું કે હવે આપણે છે ને બીજા તળાવની અંદર આપણે જશું. એ બેએ નક્કી કર્યું છે. કછુઆ ભી હંસો કે સાથ જાના ચાહતા થા, આ જે કાચબો હતો ને એને પણ હંસ ભેગું બીજું તળાવમાં જવું હતું. कछुए ने हंसों को उसे भी अपने साथ ले जाने के लिए कहा, હવે કાચબાએ હંસાને કીધું કે તમે બે જ્યાં જાઓ છો અહીંયા મને પણ લઈ જાઓ. हंस कछुए की बात मानकर उसे अपने साथ ले जाने को तैयार हो गया. હવે હંસ એટલે કે બતકે કાચબાની વાત બધી માની લીધી અને એને પણ પોતાની સાથે બીજા તળાવની અંદર લઈ જવા માટે બે હંસ તૈયાર થઈ ગયા. હંસ વન મેં સે એક લકડી લે આયા, હંસ છે ને એ પોતે વન એટલે કે જંગલમાંથી એક લાકડી પોતે લઈ આવે છે. दोनों हंस ने लकड़ी को अपनी चोंच में पकड़ लिया और बीच में से वह लकड़ी कछुए ने पकड़ ली. હવે એમ કહે છે કે લાકડી લઈ આવ્યા ને પછી બે હંસે એ લાકડી પોતાના ચાંચ વડે મોઢામાં પકડી લીધી અને પછી કાચબાએ પણ એ છે ને જે વચ્ચેની હોય ને, વચ્ચે જે જગ્યા છે ને એ પોતે કાચબો આમ મોઢેથી લાકડી પકડી લે છે. તમે બીજા દ્રશ્યની અંદર જોઈ શકો છો કે વાદળની અંદર આપણને આ દ્રશ્ય જોવા મળે છે. આકાશ મેં ઉડને સે પહેલે હંસોને કછુએ સે કહા, આકાશની અંદર જ્યારે એ બે ઉડવા જાય છે
ત્યારે એ બે હંસ છે ને કાચબાને કહે છે, मित्र तुम रास्ते में कुछ भी बोलना मत, अगर तुम कुछ बोलोगे तो तुम्हारे मुंह से लकड़ी छूट जाएगी और तुम नीचे गिरकर मर जाओगे। બે હંસે કીધું કે તું લાકડી પકડને, પછી આપણે ઉડીને ત્યારે તું કાંઈ બોલતો નહીં. જો તું કાંઈ પણ બોલીશ તો તારા મોઢામાંથી લાકડી છૂટી જશે અને તું નીચે પડી જઈશ અને મરી જાઈશ. દોનો હંસ કછુએ કો લેકર ઉડને લગે. હવે આપણે દ્રશ્યમાં જોઈ શકીએ છીએ કે બે હંસ અને કાચબો ત્રણેય આકાશની અંદર ઉડે છે. રાસ્તે મેં એક સુંદર ગાંવ આયા. રસ્તામાં જ્યારે આકાશમાંથી જાય છે ને ત્યારે સરસ મજાનો નીચે એક ગામ આવે છે. गांव के लोग कछुए को आकाश में उड़ता देखकर आश्चर्यित हो गए. હવે ગામના લોકો જોવે છે, લે એ કે કાચબો પણ ઉડે છે. આ બધી જોઈ અને એ લોકોને નવાઈતા લાગે છે. कछुए को देखने के लिए सारा गांव जमा हो गया. કાચબાને જોવા માટે આખું ગામ છે એ ભેગું થઈ જાય છે અને આકાશની બાજુ જોવે છે. આપણે દ્રશ્યની અંદર જોઈ છીએ. ચાલો ત્યાર પછી શું કહે છે, लोगों को देखकर कछुए से चूप न रह गया. આ લોકો આની વાતો કરે છે ને તો કાચબાથી કાંઈ ચૂપ રહેવાનું નહીં, એને પણ કાંઈક બોલવાનું જોઈએ. એટલે કાચબો હવે કહે છે, अपनी आदत के अनुसार कुछ बोलने के लिए उसने अपना मुंह खोला. હવે કાચબાને કાંઈક બોલવું હતું એટલે પોતાનું મોઢું ખોલે છે. ચાલો ત્યાર પછી આપણે એનું નીચેનું દ્રશ્ય જોઈએ. હવે પોતે મોઢું ખોલે છે બોલવા માટે. उसी समय लकड़ी उसके मुंह से छूट गई और वह नीचे जमीन पर गिर पड़ा. હવે તમે ત્રીજા દ્રશ્યની અંદર જોઈ શકો છો, એના એ કાંઈક બોલવા જાય છે તો એના મોઢામાંથી લાકડી છૂટી જાય છે અને પોતે નીચે પડતો હોય એવું દ્રશ્ય આપણને એ જોવા મળે છે અને નીચે પડી અને એની પછી મૃત્યુ થઈ જાય છે. ચાલો આ કહાની તમને સમજાઈ ગઈ. આ કહાનીનું નામ શું છે? વાતોની કછુઆ, વાતોડિયો કાચબો. જો એને ના પાડી હતી છતાં પણ એ બોલ્યો એટલે એનું પરિણામ એને શું ભોગવવું પડ્યું? એટલે આપણે જે વધારે બકબક કરવી જોઈએ નહીં. ચાલો ત્યાર પછીની આપણે કહાની સમજીએ. આ એક કહાની આપણે સમજી ગયા છીએ. હવે આપણે બીજી ચાલો હમણાં આપણે એક કહાની સમજી ગયા, બાતોની કછુઆ. ત્યાર પછી આપણે બીજી કહાની સમજીએ, કૌવે કી ચતુરાઈ. કૌવા એટલે કે કાગડો, ચતુરાઈ એટલે કે પોતાની મગજથી જે ચતુરાઈ કરે છે એની વાત આમાં કરવામાં આવેલી છે. ચાલો તમે દ્રશ્ય જોતા જાઓ અને હું તમને કહાની સમજાવતી જાઉં છું. એક બાર એક કૌવા કો બહુત પ્યાસ લગી. એમ કે છે કે એક વખતની વાત છે, કાગડાને ખૂબ જ તરસ લાગી હતી. પાણી કે લીએ વહ ઇધર ઉધર ઉડને લગા. પાણી માટે એ અહીંયાથી વાં અને વાંથી ત્યાં એમ ઉડવા માંડ્યો છે. वह बहुत देर तक ऐसे ही उड़ता रहा मगर उसे पानी कहीं नहीं मिला. એ થોડીક વાર સુધી આમથી તેમ અને તેમથી એમ ઉડવા માંડ્યો પણ એને પાણી ક્યાંય પણ મળ્યું નહીં. પાણી કી ખોજ મેં ઉડતે ઉડતે વહ એક ઘર તક પહોંચ ગયા. પાણીની શોધ માટે ઉડતો ઉડતો એક ઘર પાસે પહોંચી જાય છે. જો દ્રશ્ય નંબર 1ની અંદર આપણને ઘર દેખાય છે અને કાગડો છે એ તે પોતે ડાળી ઉપર બેઠો છે. ઉસ ઘર કે આંગણ મેં ઉસે એક ઘડા દિખાઈ દિયા. એ ઘરના આંગણ એટલે કે આંગણું, બહારનું જે ફર્યું હોય તેને આંગણ કહેવામાં આવે છે. ઉસમેં એક ઘડા દિખાઈ દિયા. ઘડા એટલે કે આપણે કેમ ગોરા ટાઈપ આવતો હોય એ ઘડો એને અહીંયા જોવા મળે છે. ઉસ પાણી તો થા મગર વહ બહુત કમ થાય. એમ કે છે એની અંદર પાણી તો હતું પણ ખૂબ જ ઓછું પાણી હતું. ચાલો હું તમને દ્રશ્ય નંબર 2ની અંદર દેખાડું છું કે એ ઘડાની અંદર કેટલું પાણી છે, જોઈ લ્યો તમે. પાણી કમ હોને કે કારણ કૌવે કી ચાંચ પાણી તક પહોંચ નહીં રહી થી. પાણી ઓછું હતું ને ઘડા ટાઈપ હતું એટલે કાગડાની ચાંચ છે એ ઘડામાં પહોંચી શકે તેમ હતી નહીં. પાણી કો ઘડે મેં ઉપર લાને કે લીએ કૌવે ને એક યુક્તિ સોચી. જે ઘડાની અંદર પાણી હતું એને ઉપર લાવવા માટે કાગડાએ એક યુક્તિ એટલે કે એક ઉપાય
विचारो। उसने देखा कि घर के आसपास बहुत कंकर पड़े है। એ વિચારે છે અને જોવે છે કે ઘરની આજુબાજુમાં તો કંકર એટલે કે નાના નાના પાણા પથ્થર અહીંયા તો ઘણા બધાય છે। उसने एक एक कंकर उठाकर घड़े में डालना शुरू किया। હવે ત્યાંથી પોતાની ચાંચ વડે જે પાણા હતા ને પથ્થર એ ઉપાડી અને ઘડાની અંદર નાખવાનું ચાલુ કરી દે છે। कंकरों के कारण पानी धीरे धीरे घड़े में मुंह तक आ गया। હવે જે પથ્થરા નાખે છે ને એટલે પાણી ધીરે ધીરે ઉપર આવે છે અને ચાંચ સુધી પાણી પોગવા માંડે આવે છે। કૌવે ને ઘડે કા પાણી પી लिया। હવે જો એના પછીનું દ્રશ્ય, જે ઘડાની અંદર પાણી હતું એ તો કાગડો બધુંય પી જાય છે। પ્યાસ બુઝાઈ ઓર ઉડ ગયા। પોતાની જે તરસ હતી એ તરસ મિટાવે છે અને પછી પાણી પીને ઉડી જાય છે। ચાલો આપણે આ બે કહાની સમજી ગયા। હતી કે વાતોડિયો કાચબો અને બીજી કહાની હતી કૌવે કી ચતુરાઈ। બે કહાનીની અંદર કેટલો બધો ફરક આપણને જોવા મળે છે। તો તમને ખૂબ જ મજા આવી ને બે કહાની સાંભળીને? તમે પણ આ બે કહાની તમારા મિત્રને, તમારા ભાઈબંધને, તમારા મમ્મીને, બેનને બધાને સંભળાવવાની છે। આજનું હોમવર્ક વિકલ્પ લખવાના છે। તમને 5 વિકલ્પ આપેલા છે, તમારે એકવાર લખી અને પાકા કરવાના છે।